સુરત કે જ્યાં કામરેજ તાલુકાના ઉભેડ ગામેથી ઝડપાયું ગેસ રીફિલિંગનું નેટવર્ક। ઘરેલું વપરાશના 40 બાટલા ગેસ રીફિલિંગ કરવાના સાધનો ટેમ્પો મળી 5 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો। જિલ્લા એસઓજીએ બાતમીના આધારે કામરેજ તાલુકાના ઉભેડ ગામે આવેલા સારથી કોમ્પ્લેક્સમાં 11 નંબરની દુકાનમાં દરોડા પાડ્યા। દરમિયાન પોલીસે 40 જેટલા ગેસના બાટલા મળી આવ્યા। ઘટના સ્થળેથી ગેસ રીફિલિંગ કરવાના સાધનો, એક વજન કાંટો તેમજ એક ટેમ્પો પણ ઝડપી લેવાયો છે। પોલીસે સ્થળેથી વેપલો કરતા 3 શખ્સોને પણ ઝડપી લીધા। પોલીસ તપાસમાં આ બાટલા કામરેજ તાલુકાના સેવડી ગામેથી ડેપો પરથી લાવ્યા હોવાનું સામે આવ્યું। પોલીસે બાટલા લાવી આપનાર જમશેદ નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો। કુલ 5,30,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી। ગેરકાયદેસર બાટલા રિફિલિંગ કરતા ઈસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ। જે અનુસંધાને એસઓજી ટીમને ચોક્કસ બાતમી મળેલ કે ઉમેડ પાસે સારથી કોમ્પ્લેક્સમાં અમુક ઈસમો ગેરકાયદેસર બાટલાનું રિફિલિંગ કરતા હોય। જે બાતમી આધારે ત્યાં રેડ કરતા કુલ 3 ઈસમો મળી આવેલ છે, જેના નામ સંજય રાજનારાયણ રાજપૂત, રાજાસિંહ અજયસિંહ તથા મંકેશ્વર ઉર્ફે મોન્ટુ। આ રેડ દરમિયાન કુલ 40 જેટલા બાટલાઓ તથા રિફિલિંગનો સામાન કુલ મળી 5,31,500નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે। તેમજ આ જે બાટલા પ્રોવાઈડ કરતો ઈસમ જમશેદ રે બારડોલી નાઓને આ ગુનાના કામે વોન્ટેડ જાહેર કરવામાં આવે છે અને આ ઈસમો વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે અને આ બાટલા સેવણી ખાતે ગોડાઉનમાંથી આપેલા હોવાનું ફરિયાદમાં બી જણાવેલ છે અને તપાસ દરમિયાન નીકળેલ છે।